લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં રહેશે તે તો આવનારો સમય જ કહેશે। પરંતુ ગુજરાત યુનિવર્સિટીના ફર્સ્ટ ટાઈમ વોટર વોટિંગને લઈને કેટલા ઉત્સાહમાં છે અને કેવી સરકાર ઈચ્છી રહ્યા છે, આવો જોઈએ। લોકસભા ચૂંટણીનો માહોલ છે અને અમદાવાદ વિસ્તારમાં નવયુવાનો કે જે પ્રથમવાર મતદાન કરવાના છે તેવા જે ભાવિ જે યુવાનો છે તેમની પાસેથી વાત કરીશું અને મતદાનનો અનુભવ અને ખાસ દેશમાં વડાપ્રધાન કેવા હોવા જોઈએ, દેશમાં વિકાસ કાર્યો કેવા હોવા જોઈએ તેમની પાસેથી જાણીશું। ખાસ તમને પૂછવા માંગીશ કે 2024નું ઇલેક્શન છે, તમે પ્રથમવાર મતદાન કરો છો, કેવો અનુભવ છે, કેવી અપેક્ષા છે? જો કે પહેલી વાર મતદાન કરીએ છીએ એટલે હજુ તો ખાસ ખ્યાલ નથી, પણ અમે એક એઝ અ સ્ટુડન્ટ અમારે એક શું કહેવાય અમારું એક હક બને છે કે અમે લોકો જઈને મતદાન કરીએ। જેટલું વધારે મતદાન થશે એમ હકીકત બહાર આવશે કે મતલબ અત્યારના યુવાનો શું ઈચ્છે છે સરકાર પાસેથી। જો આપણે મતદાન નહીં કરીએ તો આપણી જ ભૂલ છે, પછી આપણે સરકારનો દોષ આપી શકશું ને, એટલે જરૂરી છે કે આપણે મતદાન કરવું જોઈએ। ચોક્કસથી યુવાઓનું મતદાન અંગેની જાગૃતતા સારી છે। અનેક યુવા છે તેમની પાસેથી જાણીશું ખાસ દેશમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, દુનિયામાં ડંકો વાગી રહ્યો છે ભારત દેશનો, વાતો થાય એવી છે કે 2047માં ભારત સમૃદ્ધ અને વિશ્વગુરુ બનશે। કેવી રીતે જુઓ છો યુવા તરીકે તમે? ડેફિનેટલી હું બી ફર્સ્ટ ટાઈમ મતદાન આપવા, પણ સાથે સાથે ગ્રાઉન્ડ લેવલ પર બી વર્ક થવું જોઈએ। બે ટાઈપના વર્ક છે, એક સુપર રીચ અને ગ્રાઉન્ડ લેવલ પર જે હોય છે એમના માટે કન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટનું આઈ થિંક ઓછું છે, કેમ કે એમ્પ્લોયમેન્ટ લઈએ, હેલ્થકેર લઈએ, ટીચિંગ લઈએ, આ સેક્ટર પર ગવર્મેન્ટને વધારે ફાઉન્ડેશન પર વર્ક કરવું જોઈએ। દેટ્સ માય ફિલોસોફી ઓવર ધીસ। ચોક્કસથી અન્ય યુવતી છે તેમની પાસેથી જાણીશું જે ખાસ દેશમાં રામ મંદિર એક એવી અનુભૂતિ છે કે દરેક જે હિન્દુ છે તેમના માટે એક સ્વપ્ન હતું ને રામ મંદિર હવે બની ગયું છે, શું કહેશો એ વિશે? રામ મંદિર બની ગયું છે, ઘણા લોકોની અપેક્ષા હતી જે પૂરી થઈ ગઈ છે, તો મોદીજીના લીધે બધું મતલબ સક્સેસ થઈ ગયું છે, તો એ બહુ સારું કહેવાય। અને મહિલા માટે પણ ઘણું કર્યું છે, મતલબ પહેલા નવરાત્રિમાં ઘણા લોકો રાતે જતાં બીકતા, મતલબ ડર લાગતો બહુ, પણ હવે તો ઘણા જે પોલીસની ટીમ આવી ગઈ છે, સી ટીમ આવી ગઈ છે, તો રાતે એ લોકો પ્રોટેક્શન માટે બહુ સારું મતલબ મેનેજમેન્ટ કરે છે। ચોક્કસથી તો મહિલાઓની સુરક્ષા બાબતે પણ યુવાનોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। ખાસ આપને પૂછવા માંગીશ કે લોકસભાનું ઇલેક્શન છે, દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ? મારું પણ પહેલું ઇલેક્શન છે, એટલે હું પણ એવું કહેવા માંગીશ કે દેશના વડાપ્રધાન એવા હોવા જોઈએ કે જે દેશના વિકાસ પર મેઇન ધ્યાન આપે અને દેશના બધા વર્ગ ઉપર ધ્યાન આપે। એવું નહીં કે માત્ર ગરીબ ધનિક બધા વચ્ચે વિકાસ જાળવી રાખે અને અર્થતંત્ર દેશનું ધ્યાન રાખે અને યુવાઓના ભવિષ્ય માટે એમની યોજનાઓ ઘડે, કારણ કે યુવાઓ જ દેશનું ભવિષ્ય છે। ચોક્કસથી યુવાઓ જ દેશનું ભવિષ્ય છે। અનેક યુવા છે તેમની પાસેથી જાણીશું। ખાસ આપને પૂછવા માંગીશ કે જે રીતે ખેલ મહાકુંભ હોય કે અન્ય કોઈ પણ રમત ગમત ક્ષેત્રમાં પણ અત્યારે દેશ જે નામ રોશન કરી રહ્યો છે, ખાસ યુવાઓ માટે કેવી યોજના હોવી જોઈએ, શું કહેશો? આના માટે અમારા બધા યુવાઓનું એવું જ છે કે જે અત્યારે ભારત દેશ જેમ કે ફૂટબોલમાં બ્રાઝિલ, અર્જેન્ટિના એ બધું વખણાય છે, એમ બધા સ્પોર્ટ્સ માટે આપણું ઇન્ડિયા વખણાવવું જોઈએ। ઇન્ડિયન ટીમ, ક્રિકેટ ટીમ છે, ફૂટબોલ ટીમ છે, અત્યારે આગળ વધી રહી, ખોખો, કબડ્ડી, જે બધી જે સ્પોર્ટ્સ બધું જે આગળ વધી રહ્યું છે, એટલી લીગો પ્રસિદ્ધ થઈ રહી છે। એના માટે વધુ સ્પોર્ટ્સ કોટામાં વધુ ખર્ચો કરી, વધુ ફાળવણી કરી યુવાઓને વધુ સપોર્ટ કરવો જોઈએ કે જેથી લોકો સ્પોર્ટ્સમાં વધુ ઇન્ટરેસ્ટ આપે ને દેશનું નામ એનાથી પણ થાય છે, એ લોકોને સમજવું જોઈએ। ચોક્કસથી અન્ય એક યુવતી છે તેમની પાસેથી જાણીશું। ખાસ કરીને જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ, યુવાઓ માટે તમે પ્રથમવાર મતદાન કરો છો, એનો અનુભવ કેવો છે, શું કહેશો? અમારો પ્રથમવાર અનુભવ છે મતદાનનો, એટલે કંઈક અલગ જ રહેશે, કેમ કે અમે પહેલા કોઈ દિવસ મતદાન કર્યું નથી। અને હું તો એવું કહું છું કે એઝ અ જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટની સ્ટુડન્ટ છું હું, એટલે હું તો એવું જ કહીશ કે બધા વોટિંગ શ્યોરલી કરજો, કેમ કે આપણે એવું માનીએ છીએ કે આપણો એક મત શું કરી લેશે, એવું અમે બી એવું જ વિચારતા હતા, પણ જ્યારે એકચ્યુઅલીમાં વોટ કરવા જઈએ ત્યારે એની કિંમત સાચી સમજાય છે। તો વોટ તો બધાએ કરવો જ જોઈએ અને આપણા દેશમાં અત્યારે બહુ બધા સારા સારા ચેન્જીસ આવી રહ્યા છે, તો આપણા માટે બહુ બધું ફાયદાકારક છે। તો યુવાઓનો પણ એક મત છે અને જાગૃતતા છે કે દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ અને યુવાઓનું જે દેશ પ્રગતિ કરે તે માટેની દરેક યુવાઓએ અહીં આશા વ્યક્ત કરી છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।